તો ગાડીના ટાયર પૂરા થઈ ગયા છે, તો હવે આપણે જઈએ આજ રવિવાર છે તો ગાડીના ટાયર નખાવા. તો કઈ કંપનીના ટાયર નખાવે જરા કોમેન્ટ કરી દો ફટાફટ, પછી આપણે આપણી ગાડી આની અંદર પડી છે. આપણી કાર છે, કારના ટાયર ને 7 વર્ષ થઈ ગયા છે પણ હવે તોય લાગે છે કે બદલવાની જરૂર છે. હેલો ગાઈસ, તો ફાઇનલ આપણે જઈ રહ્યા છીએ ગાડીમાં ટાયર બદલવા માટે. જોઈએ હવે કેવા ટાયર, કયા ટાયર આવે. ઠીક છે. હવે ભાઈ આપણે સાગવાડાની અંદર ટાયર બદલાવીએ છીએ. રાજસ્થાનનું જે સાગવાડા છે ત્યાં રસ્તો આવી ગયો છે સારો એવો, જે ગામની અંદર જાય છે. ડુંગરપુર રોડ, જે ડુંગરપુર રોડ ઉપર ટાયરના શોરૂમ આવેલા છે. તો એક ટાયર છે અપોલોના ટાયરનો શોરૂમ છે, અને બાજુમાં જ છે યોકોહામા. વખાણ બધા યોકોહામાના કરે છે, તો ટ્રાય કરીએ આપણે પણ બધા, એવું લાગે છે. તો સામે છે અપોલો અને એની બાજુમાં છે યોકોહામા. આપણે યોકોહામાના ટાયર નખાવવા માટે જઈએ છીએ. જોઈ કેમ થાય. યોકોહામાનો આખો શોરૂમ જ છે. આ છે રૂબી ઓટોમોબાઈલ, જે કાર પ્લસ અહીંયા યોકોહામાની ફ્રેન્ચાઇઝી છે એમની પાસે. તો તમે પણ સાગવાડામાં હો તો સાગવાડાની અંદર આ